ભારતમાં હવે બાળકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવો હોય તો એના પેરેન્ટ્સની પહેલાં પરમિશન લેવી પડશે અને પેરેન્ટ્સ પરમિશન આપે તો જ જે તે સોશિયલ મીડિયા એપ્સ ઉપર બાળકો પોતે રજીસ્ટર કરાવી શકશે. મિત્રો, તમને ખબર જ હશે કે રિસેન્ટલી ઓસ્ટ્રેલિયામાં બાળકોના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો હતો અને જે લોકો આ નિયમ તોડે એને $3.2 કરોડ જેટલો દંડ થાય એ પ્રકારની જોગવાઈ કરવામાં આવી હતી. હવે એ જ દિશામાં ભારત સરકાર પણ પગલાં લઈ રહી છે, પરંતુ ભારતમાં સાવ પ્રતિબંધ નથી મુકાયો, એના બદલે પેરેન્ટલ કંટ્રોલ મુકાયું છે. એટલે કે પેરેન્ટ્સ પોતે પરમિશન આપી શકશે કે મારું બાળક સોશિયલ મીડિયા વાપરી શકે કે નહીં. આ માટે શું કરવાનું રહેશે એ નજીકના સમયમાં જ સરકાર જણાવશે અને લોકોના ફીડબેક પણ મગાવવામાં આવ્યા છે. પરંતુ એક અનુમાન પ્રમાણે લોકોએ પોતાના ગવર્મેન્ટ આઈડી અપલોડ કરવાના રહેશે અને એમના આધારે પેરેન્ટલ કંટ્રોલ આપી શકાશે. માત્ર બાળકો જ નહીં, પરંતુ ઇન્ડિવિજ્યુઅલ વિથ ડિસેબિલિટીઝ એટલે કે દિવ્યાંગો માટે પણ આ પ્રકારની જોગવાઈ કરી છે. એમાં પણ પેરેન્ટલ કંટ્રોલ એટલે કે પેરેન્ટ્સની કન્સેન્ટ લેવી પડશે, એમની પરમિશન લેવી પડશે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023નું અમલીકરણ થશે અને એમાં આ નિયમનો સમાવેશ થશે. આ માટે સરકારે ગવર્મેન્ટ પોર્ટલ ઉપર પબ્લિક ફીડબેક મગાવ્યા છે અને 18 ફેબ્રુઆરી સુધીમાં લોકો પોતાનો મત આપી શકશે. DPDP એક્ટને લઈને તમારા જો કોઈ સૂચન હોય તો 18 ફેબ્રુઆરી સુધીમાં માય ગવર્મેન્ટ પોર્ટલ ઉપર જઈને સૂચન આપી શકશો. આ સિવાય લોકોનો ડિજિટલ ડેટા ચોરી ન થઈ શકે એ માટેના પણ કેટલાક પ્રોવિઝન્સ દાખલ કરવામાં આવ્યા છે. એટલે કે હવેથી જ્યારે પણ કોઈ પણ કંપની ફૂડ ડિલિવરી એપ હોય કે પછી બીજી કોઈ સોશિયલ મીડિયા એપ હોય એ જ્યારે તમારો ડેટા લે છે ત્યારે એને સૌથી પહેલાં તો તમને જણાવવું પડશે કે ડેટા શા માટે લેવામાં આવી રહ્યો છે. ત્યાર પછીથી આ પર્પઝ સિવાયના બીજા કોઈ પણ હેતુ માટે તમારા ડેટાનો ઉપયોગ નહીં કરી શકે. ત્રીજું, જે તે કંપનીએ તમને જણાવવું પડશે કે આ ડેટા આપવાના કારણે એમને કયા પ્રકારનું રિસ્ક છે. અને ચોથું, એક પ્રકારના સેફ્ટી મેજર્સ પણ મૂકવા પડશે કે જેથી કરીને લોકો પોતાના ડેટાનો મિસયુઝ થતો અટકાવી શકે. આ સિવાય સરકારે એક DPB એટલે કે ડેટા પ્રોટેક્શન બોર્ડની નિમણૂક કરવાની પણ જોગવાઈ કરી છે, જે ધ્યાન રાખશે કે કંપનીઓ જે ડેટા લે છે એન્ક્રિપ્ટેડ છે કે નહીં, એટલે કે એ ડેટા ચોરી થવાની શક્યતા તો નથી ને. આ સિવાય તમારો ડેટા વિદેશમાં પણ કંપનીઓ નહીં લઈ જઈ શકે અને ભારતમાં જ રાખવો પડશે. ઘણા બધા લોકોને સવાલ થશે કે તો પછી સરકાર અમારા ડેટાનો ઉપયોગ કરી શકશે કે નહીં. તો એનો જવાબ છે, સરકાર જો સ્પેશિયલ કોઝ માટે એટલે કે સબસિડી આપવા માટે, લોન આપવા માટે કે પછી બીજી કોઈ યોજનાનો લાભ આપવા માટે જો તમારો ડેટા લે છે તો એનો ઉપયોગ કરી શકશે. તો મિત્રો, તમને આ નવા નિયમોની જોગવાઈ કેવી લાગી? શું બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા પર પ્રતિબંધ કે પછી કંટ્રોલ હોવો જોઈએ? શું તમે પણ એવું માનો છો? અમને કોમેન્ટ કરીને જણાવો. અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.